આજે આપણે આજે નાટક નિહાળ્યું તે આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા છે। યુવા પેઢી માટે એક લાલ બત્તી સમાન બાબત છે। આ નાટકના કેન્દ્રમાં એક એવા પિતા હતા જે પોતે મજૂરી કરી લોહીનું પાણી કરી દિવસ રાત તડકામાં શેકાઈને પોતાના પુત્રને ભણાવે છે। પિતાને એક જ ઉદ્દેશ્ય હોય છે કે જે ગરીબી એણે પોતે વેઠી છે એ એનો દીકરો ના વેઠે। પિતા પણ પોતાનો પરસેવો એના દીકરાના ભવિષ્ય માટે રોકાણ કરી રહ્યા હતા, પરંતુ બીજી બાજુ આ નાટકમાં દેખાતો પુત્ર જે અમીર બનવા માટે ખોટા મોહમાં અંધ છે, તે ભણવાના બહાને પોતાના પિતા પાસેથી જૂઠું બોલી રૂપિયા પડાવે છે। એ રૂપિયા એ પોતે જ એક એક પાઈ ભેગા કરીને બચાવ્યા હતા પિતાએ। એ દીકરાને મિત્રો સાથે પાર્ટીમાં વ્યર્થમાં મોજ શોખમાં ઉડાવી રહ્યો હતો। આ દ્રશ્ય જોઈને ખરેખર હૃદય કંપી ઉઠે છે કે જે પિતાના આશીર્વાદથી આપણે દુનિયા જોઈ છે એ પિતાની ગરીબાઈ તેને પોતાની શરમ લાગતી હતી। મિત્રો, આ નાટક આપણને બહુ મોટો બોધપાઠ આપે છે। જીવનમાં યાદ રાખજો, બ્રાન્ડેડ જૂતા કે મોંઘા કપડાં પહેરવાથી કોઈ મોટું નથી થઈ જતું, પણ જે પિતાએ ઉઘાડા પગે ચાલી અને તમને ભણાવ્યા હોય એ પિતાના ચરણોમાં રહેવાથી જ માણસ મહાન બને છે। પિતાના કપડાં ભલે મેલા હોય પણ એમનું મન અને એમનો પ્રેમ એ ગંગા જેવો પવિત્ર હોય છે। મા બાપ સાથે કરેલું છળ કપટ અને જૂઠ તમને ક્યારેય સાચી સફળતા અપાવી શકતું નથી। અંતમાં એટલું જ કહીશ, જે મા બાપ તમારી જરૂરિયાત પૂરી કરવા માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે તેમને ક્યારેય નીચું જોવું પડે એવું કામ ન કરશો મિત્રો।